તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો દોસ્તો, આજની વિડીયોમાં આપણે કે LSG વર્સેસ કે PB કેસની આજે મેચ રમાવાની છે. ઠીક છે, તમને પણ ખબર હશે કે 7:30 વાગે કે આજે તો એ મેચને છે ને કે તમારે લાઈવ જોયું છે. ઠીક છે ને, એ પણ તમારા મોબાઈલથી નથી, પરંતુ તમને એ જ નથી ખબર પડતી કે આજે એ મેચને કે કઈ રીતે લાઈવ જોયું. ઠીક છે, તો દોસ્તો આવડો છે ને કે સેલ સુધી જોઈ લો. તો આવડોમાં હું તમને છે ને કે બધું શીખવાડું છું કે તમારે પણ કે LSG એટલે કે લખનઉ સુપર જાયન્ટ્સ વર્સેસ કે PBKS એટલે કે પંજાબ કિંગ્સની કે આજે 7:30 વાગે મેચ રમાવાની છે. એને તમારે તમારા મોબાઈલથી નથી કે તમે લાઈવ જોઈ શકો છો. ઠીક છે, પરંતુ એ ક્યાંથી જોવાની છે, કેવી રીતે જોવાની છે અને કઈ રીતે જોવાની છે, એ બધું જાણવા માટે કે તમારે આવડું ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી પૂરો જોવો પડશે. ઠીક છે, વિડીયોને પૂરો જોવો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવનાર હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ છે હું સૌથી મળતા રહેશે. ઠીક છે, તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું. ત્યાં જઈને તમને બધું આસાન તરીકે કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે LSG વર્સેસ કે PBKS ની આજે મેચ રમાવાની છે. એ તમારે લાઈવ જોવું હોય તો તમે જોઈ શકો છો. ઠીક છે, તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું. ત્યાં જઈને તમને બધું શીખવાડું. ઠીક છે, તો ચાલો વિડીયોને શરૂ કરવી. દોસ્તો, હું આવ્યો છું મોબાઈલ સ્ક્રીનમાં. હવે આપણે શીખવાના છે કે તમારે પણ કે LSG વર્સેસ કે PBKસની કે આજે 7:30 વાગ્યાની જે મેચ રમાવાની છે એને તમારે લાઈવ જોવી તો કઈ રીતે જોવાની છે ને એ આપણે શીખવાના છે. ઠીક છે, તો એના માટે તમારે સિમ્પલી એક એપ્લિકેશનની જરૂર પડશે. એ તમને ખબર છે કે જીઓ સિનેમા કરીને. ઠીક છે, આવડી એપ્લિકેશન છે, તમારા પ્લે સ્ટોરમાં જઈને કે અવેલેબલ છે, ત્યાં જઈને કે તમે સર્ચ કરીને આને ઇન્સ્ટોલ કરી લેજો. ઠીક છે, તો ઇન્સ્ટોલ કર્યા બાદ સિમ્પલી છે ને આને હવે ઓપન કરવી છે આપણે. ઠીક છે, આમાંથી કઈ રીતે જોવાની છે તમારે પણ કે લાઈવ ફ્રીમાં ને એ પણ એચડીમાં તમારે જોવું તો કઈ રીતે જોવાની છે એ આપણે બધું શીખવાના છે. ઠીક છે, તો તમે જેવું આને છે ને કે ઓપન કરો છો કે જીઓ સિનેમાને તમારા સામે કંઈક સિમ્પલી કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય. ઠીક છે, પછી તમે જોશો તો ઉપર તમને છે ને કે આટલા બધા ઓપ્શન દેખાતા હશે. ઠીક છે, આ રીતના તમે જોવો છો કે બેસ્ટ ઓફ ડીસી કરીને એવું બધું. એટલે તમને જે મેચ રમાઈ ગઈ છે ને એ બધી તમને જોવા મળશે. ઠીક છે, પછી જે તમે નીચે જોવો તો તમને અહીંયા નીચે પણ આટલા ઓપ્શન દેખાતા હશે કે હોમ કરીને પછી જો તો એક ટાટા IPL કરીને પછી જો તો મૂવીઝ કરીને પછી જો તો ટીવી શો કરીને. ઠીક છે, પછી તમે જોઈશો તો આ બાજુમાં છે ને કે કાલે જે મેચ રમાણી એ પણ અહીંયા જોવા મળશે તમને. ઠીક છે, કે RR વર્સેસ DCની મેચ પણ અહીં કાલ રમાઈ ગઈ છે. પછી જોવો તો આપણે બાજુમાં સ્ક્રોલ કરીને પણ બધું જે હાઇલાઇટ છે એ બધું તમે અહીંથી જોઈ શકો. ઠીક છે, હવે આપણે કે PBKS વર્સેસ LSGની મેચને લાઈવ જોવાના છે. ઠીક છે, કઈ રીતે? તો એના માટે તમને એક ઓપ્શન દેખાતો હશે કે ટાટા IPL કરીને. ઠીક છે, તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું એની ઉપર તમે ક્લિક કરો છો એટલે ઉપર તમે જોશો તો ટાટા IPLની બધી હાઇલાઇટ્સ પણ તમને જોવા મળશે. ઠીક છે, તમે જોઈ શકો છો જે પણ હાઇલાઇટ છે બધું. પછી તમે નીચે સ્ક્રોલ કરીને જોશો તો તમને આ છે ને એક ફિક્સર કરીને બાય SBIનું જે હશે ને એ તમને જોવા મળતું છે કે ટાટા IPL 2024 ફિક્સર બાય. ઠીક છે, આ રીતનું. પછી દોસ્તો તમે જોશો તો અહીંયા છે ને તમને બધી મેચ જે કમ્પ્લીટ થઈ ગઈ છે અને જે અપકમિંગ એટલે કે જે રમાવાની છે બધી તમને જોવા મળશે. ઠીક છે, તો તમે જુઓ તો કાલે છે ને કે મેચ રમાઈ ગઈ કે RR વર્સેસ DCની. ઠીક છે, કે 12 અને RR જીત્યું ને પછી અહીંયા તમે જુઓ તો તમને કે દેખાતું છે કે કમ્પ્લીટ ટેડ કરીને. ઠીક છે, જોવો તો તમે આ મેચ છે ને કે રમાઈ ચૂકી છે. પછી તમે બાજુમાં સ્ક્રોલ કરશો તો આવે છે કે RCB વર્સેસ KKR. ઠીક છે, તો આ અપકમિંગ છે. આ હજી છે ને કે 7:30 વાગે કે રમાવાની છે. ઠીક છે, પછી તમે જોવો તો કે LSG વર્સેસ PBKS. ઠીક છે, આ મેચ પણ હજી રમાવાની બાકી છે. તો આ મેચ છે 30 માર્ચે. ઠીક છે, તો અત્યારે 29 માર્ચ હું આ વિડીયો શૂટ કરું છું. તમે જુઓ તો કે 30 માર્ચે આ મેચ રમાવાની છે, એટલે કાલે રમાવાની છે. ઠીક છે, તમે જોઈ શકો છો અને આ તમને લખેલું દેખાતું છે કે અપકમિંગ કરીને. ઠીક છે, તો અત્યારે તમે આપણે એની ઉપર તમારે જ્યારે 7:30 વાગે તમે છે ને આને ક્લિક કરશો આ રીતનું તો તમારા સામે સિમ્પલી ઉપર છે ને કે મેચ જે લાઈવ ચાલતી છે એ તમને જોવા મળી જાય છે. ઠીક છે, અત્યારે તમે જુઓ તો તમને લાઈવ જોવા મળતી નહીં હોય. ઠીક છે, કારણ કે હજી 7:30 વાગે ક્યાં કે ચાલુ થવાનું છે. ઠીક છે, રમવાનું. તો અત્યારે તમે જોશો તો અત્યારે ખાલી તમને જે સ્કોર કાર્ડ છે ને એ તમને આ રીતનું કંઈક જોવા મળશે. ઠીક છે, કોણે કેટલા રન બનાવ્યા છે, કોણ ઓલરાઉન્ડરમાં કેટલા છે, બેટર કોણ છે, એ બધું તમને ખાલી જોવા મળશે. ઠીક છે, કે વિકેટ કીપરમાં કોણ છે, બધા નામ સહિત તમને અહીંયા કે બોલરમાં કોણ છે બધું તમને જોવા મળશે. ઠીક છે, પરંતુ જ્યારે તમે 7:30 વાગે જ્યારે મેચ રમાવાની છે ત્યારે તમે આની ઉપર ક્લિક કરશો એટલે સિમ્પલી તમારા સામે છે ને કે આખું જે લાઈવ ચાલતું છે ને બધું તમને આખું જોવા મળી જાય છે. ઠીક છે, અત્યારે તમે જુઓ તો ખાલી તમને શેડ્યુલ પ્રમાણે આ રીતનું છે. ઠીક છે, પછી એની પછી જુઓ તો આ પછી GT SRH બધી મેચ તમને અવેલેબલ છે. તમે અહીંથી કે જોઈ શકશો. ઠીક છે, તો આ રીતે કે તમારે પણ કે તમારા મોબાઈલથી જ તે કે ફ્રીમાં જોવું હોય કે જીઓ સિનેમાના મદદથી તો તમે આ રીતે છે ને કે LSG વર્સેસ PBKSની અથવા તો કોઈ પણ મેચ હોય તમારે કે લાઈવ જોઈને તો તમે આ રીતે કે જોઈ શકો છો.
તો દોસ્તો જોયું તમે પણ આ રીતે છે ને કે તમારે પણ કે LSG વર્સેસ કે PBKs ની જે મેચ રમાવાની છે ને લાઈવ જોયું તો તમે આ રીતે જોઈ શકો છો. ઠીક છે, આપણે બધી પ્રોસેસ કે આગળ શીખ્યા. ઠીક છે, હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે LSG વર્સેસ PBKs ની જે મેચ જોઈ તો તમે જોઈ શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આપણે જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ સૌથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય.